નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। તારકચિહ્ન તળાજા મહુવાના દરિયાઈ કાંઠા વિસ્તારના ખેડૂતો અને લોકોની જીવાદોરી સમાન ગણાતો મેંદરડા બંધારો આજે ઓવરફ્લો। તારકચિહ્ન ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનો આ એ છે મેંદરડા બંધારો જે 5 વર્ષ પહેલાં લોક ભાગીદારીથી અને જસવંત મહેતા ફાઉન્ડેશન અને વગેરે દાતાઓના સહયોગથી બનેલા મેંદરડા બંદરો સરકારના કોઈ પણ પ્રકારના સહયોગ વગર જાત મહેનતથી બનાવેલ હજારો ખેડૂતો અને લાખો પશુ પક્ષીઓની જીવાદોરી સમાન મેંદરડા બંધારો ઓવરફ્લો। ખેડૂતોએ જાત મહેનત અને ખર્ચ તેમજ ઓછા ખર્ચે વધુ સફળ બંધારો એટલે મેંદરડા બંધારો કહેવાય। આ બંદરો પ્રથમ વર્ષથી ખેડૂતોને રાહતના સમાચાર આપી ગયો। રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે કનુભાઈ ડી વણજારા ગારિયાધાર। બોટાદ દસ્તક ન્યૂઝ તંત્રી LD મકવાણા બોટાદ। મારું નામ છે દેવેન્દ્ર સુડાસમા, સોશિયલ એક્ટિવિસ્ટ। તો મિત્રો, તળાજા તાલુકાનો આ મેથડો બંધારો કહેવાય છે, કારણ કે ખેડૂતોએ જાત મહેનતથી આ મેથડો બંધારો બનાવ્યો છે। કારણ કે હજારો વાર સરકારને રજૂઆત કરેલી છતાં પણ આજ દિન સુધી આ શાસક વર્ગ એટલે કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ દિવસ આ મેથડા બંધારાને ધ્યાનમાં જ લીધું નહીં। તો પછી કિસાનોએ જાત મહેનતથી મેથડો બનાવવાનું એટલે કે બાંધકામ કરવાનું ચાલુ કરી દીધું। તો તમે હાલમાં જોઈ શકો કે મેથડો બંધારો આ ત્રીજી વાર ઓવરફ્લો થયો છે। તો હાલમાં મેથડો બંધારો બનવાથી કિસાનોને બહુ જ ફાયદો થયો, કારણ કે જે બહાર મજૂરી કરવા જવું પડતું હતું એ હવે જવું પડતું નથી। તો મેથડો બંધારો બનવાથી કિસાનોને ખૂબ જ લાભ થયો છે, કારણ કે સરકારને ઘણીવાર રજૂઆત કરી પણ સરકારે અત્યાર સુધી કોઈ દિવસ આ મુખ્ય પ્રશ્ન કહેવાય ધ્યાનમાં લીધો જ નથી। તો મિત્રો, તમે જોઈ શકો કે મેથડો બંધારો આ ત્રીજી વાર ઓવરફ્લો થયો છે, એટલે કે કહેવાય છે ને કે કિસાનોએ જાત મહેનતથી બનાવેલો મેથડો બંધારો આજે એટલે કહેવાય સક્સેસફુલ થયો છે। એટલે કે કિસાન ધારે તે કરી શકે, કિસાન ધારે તે પરિણામ લાવી શકે। તો કિસાનોએ બનાવેલો બંધારો તમે જોઈ શકો કે ઓવરફ્લો થયો છે। તો આ કિસાનોની જીત છે અને સરકારની હાર છે।